વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે મોડી રાતે એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને પોષણયુક્ત આહારને લઈ વિરોધ કરાયો હતો। સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સમરસ હોસ્ટેલમાં એબીવીપી દ્વારા વિરોધ કરાયો હતો। મોડી રાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ યુનિવર્સિટી ખાતે દોડી જઈ સમરસ હોટેલમાં વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનો અને પોષણયુક્ત આહાર ન મળતો હોવાનો આક્ષેપો સાથે વિરોધ કર્યો હતો। વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને આહારની માંગ સાથે एबीवीपीए यूनिवर्सिटीना गेट पर ज विरोध कर्यो हतो। नमस्ते, माરું नाम लक्ष्मण योगीराज है। सूरत महानगर मंत्री जवाबदारी अखिल भारतीय विद्यार्थी परिषद। अमे लोको आ समर होस्टेल सूरत महानगर में आवी रही है, जेमां वारंवार कई ना कई विद्यार्थियों लगती घटना जे प्राथमिक सुविधाओं चाहे भोजन होय के एमने रहेवा माटे सारी एवा गुणतक ए लोको साफ सफाई पीवा माटे पानी होय के पछी ए लोकोने जे स्पोर्टना रिक्वायरमेंट होय के होय गमे तेटला एने प्राथमिक सुविधाओ लागती। एक प्राथमिक सुविधा एक तो पानी અને રહેવા માટે સાફ સફાઈ અને ખાવા માટે ભોજન, આ ત્રણ વસ્તુ જે પ્રાથમિક સુવિધા એક સામાન્ય માણસની હોય એવા વિદ્યાર્થીઓની પણ છે। તે આ વારંવાર અમે લોકો અહીંયા આવીને નિવેદન આપ્યું, વારંવાર વોર્ડન સાહેબ હારે વાતે કરી, એમના ઉચ્ચ અધિકારી સુધી આવેદન પહોંચાડ્યું, છતાં એ લોકો કોઈ અમારી વાતને સાંભળવામાં આવ્યું નથી। એને લઈને અમે ગઈકાલે અહીંયા આંદોલન કર્યું। એ આંદોલન 20 કલાકથી વધારે થઈ ગયા છે, હજુ સુધી અમારું આંદોલન ચાલુ છે। અને ગઈકાલે અમે લોકો રાતભર 12 ડિગ્રી ટેમ્પરેચરમાં અમે લોકો આ સમર હોસ્ટેલના બહાર સુતા રહ્યા। એમનો કોઈ અધિકારી આવીને અમને કોઈ સવાલ જવાબ ના પૂછ્યો, ના કોઈ અમારા અહીંયાના વિદ્યાર્થીઓને મળવા આવ્યો। અને હજુ 12 વાગી ગયા છે, 12 થી પણ વધારે સમય થઈ ગયો, હજુ સુધી એનો અધિકારી ખાલી આવીને અમને આશ્વાસનના નામે એમ કહે છે કે મારા હાથમાં નથી, હું ઉપર હજુ વાત કરીશ, અમને જે ગવર્મેન્ટની મારી પ્રોસેસ છે પ્રોસેસ મારે કરવી પડશે। અને જ્યારે આ જ વિદ્યાર્થી જ્યારે એડમિશનનો ટાઈમ આવે ત્યારે એને પ્રોસેસના નામે એને ત્યારે જે એડમિશનમાં એ લોકો પૂરો વર્ષ એડમિશન ચાલુ રાખે ત્યારે એમની પ્રોસેસ ક્યાં જાય તે હું પૂછવા માંગુ છું। સાથે સાથ વિદ્યાર્થીઓના અહીંયા જે ટ્રાઇબલ બેલ્ટના વિદ્યાર્થી અહીંયા સમરસ હોસ્ટેલમાં ભણે છે, જે લોકો એક આશા સાથે, કિરણ સાથે, સપના સાથે એ લોકોના ઘરના પરિવાર લોકો અહીંયા મોકલતા હોય છે કે ભાઈ મારો દીકરો યાર શહેર જેવામાં જાય ને આવી વીને જેવી સારી યુનિવર્સિટીમાં ભણશે અને બીજી અન્ય કોલેજમાં જઈને અહીંયા સારી નોકરી, ગવર્મેન્ટ જેવી નોકરી પાસે, પણ જ્યારે વિદ્યાર્થી અહીંયા આવે તો એનો જમવા માટે ભોજન ના મળતું હોય તો એનો બીજું તો એનો કોઈ સપનો જ ના હોય। સવારે હોય, રાત હોય, વિદ્યાર્થીને ખાલી પહેલા ભોજનની ચિંતા હોય, બીજી તો કોઈ ચિંતા કરી શકતો ના હોય। એના માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે એમની અવાજ ઉપાડી છે અને જ્યાં સુધી અમારી અવાજ આ લોકોની અવાજને જે આ લોકોની માંગ છે 12 જેવી એ બધી માંગ સ્વીકારવામાં નહીં આવશે ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અહીંયા ઉગ્ર આંદોલન પણ કરશે। જરૂર પડશે તો ભૂખ હડતાલમાં ઉતરશું, જરૂર પડશે તો અમે રસ્તા જામ કરવા પડશે રસ્તા જામ કરશું, જરૂર પડશે અમે કલેક્ટર ઘેરાવો કરવા પડશે કલેક્ટર ઘેરાવો પણ કરશું, પણ જ્યાર સુધી અમે વિદ્યાર્થીઓનું સમાધાન નહીં મળશે આ વખતે અમે અહીંયાથી ઉઠીને જવાના નથી।